મિત્રો, ગુજ્જુવડની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2026માં 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધી રજૂ થયેલી ફિલ્મોની વાતો કરીશું. મિત્રો, જાન્યુઆરી મહિનામાં વિચારો બેચલર, તું મળે તો ઉત્સવ, જય કનૈયા લાલ કી, મૌજે દરિયા, સ્કૂલ ડેઝ, થતા થઈ ગયું તાતા થૈયા, મોબાઈલની સાઇડ ઇફેક્ટ, ચોરંગી, માલુમાડી અને પાટકી સહિતની ફિલ્મો રિલીઝ થઈ હતી. મિત્રો, વિચારો બેચલર એક કોમેડી ફિલ્મ હતી જેના દિગ્દર્શક હતા વિપુલ શર્મા અને કલાકારોમાં તુષાર સાધુ અને ટ્વિંકલ પટેલે અભિનયના અજવાળા પાથર્યા હતા. મિત્રો, જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલી જય કનૈયા લાલ કી ફિલ્મના દિગ્દર્શક હતા ધર્મેશ મહેતા અને આ ફિલ્મ એક ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં હર પળ દે શક્તિના અમર અજવાળા, લગન લાગી રે, મહેર કરોમાં મેલેડી, પાસ ના પાસ, બ્લેક બર્થડે, માસ્ટર માઇન્ડ, સુરતી લોચો, બેહદ, હાઈ ફાઈ વિકો, KH, GGH, લાગણીનો મેળો, શક્તિ, તું દુનિયા મારી છે જેવી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ હતી. મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો લગન લાગી રે એક પારિવારિક ફિલ્મ હતી. ફિલ્મના દિગ્દર્શક હતા સંદીપ પટેલ. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તરસદ મુનશી જેવા કલાકારો હતા. ફિલ્મના નિર્માતા હતા રશ્મિ મજેઠિયા અને સહ-નિર્માતા હતા આરતી પટેલ. આ ફિલ્મમાં આરતી પટેલ, નિસર્ગ ત્રિવેદી, મનીષા ત્રિવેદી જેવા કલાકારોએ પણ અભિનયના અજવાળા પાથર્યા હતા. મિત્રો, માર્ચ મહિનામાં તું ગીતા હું કુરબાન અને અધૂરી વાત જેવી ફિલ્મો રજૂ થઈ હતી. તું ગીતા હું કુરબાન ફિલ્મના દિગ્દર્શક હતા ભાવેશ ખોરશિયા અને અધૂરી વાતના દિગ્દર્શક હતા કેયુર પટેલ. માર્ચ મહિનામાં મર્મ એક ભેદ ફિલ્મ પણ રજૂ થઈ હતી જે એક થ્રિલર ફિલ્મ હતી. મિત્રો, 2026ના એપ્રિલ મહિનામાં કુકા ઇઝ મની કેસ, લાગણી, બહેરૂપિયો, જેના ઘરે દીકરીનો અવતાર, એનો બેડો પાર સહિતની ગુજરાતી ફિલ્મો રજૂ થઈ હતી. નિર્માતા દિવ્યા પટેલ અને પ્રણવ દેસાઈની આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું હિમાંશુ પટેલે, જ્યારે આ ફિલ્મમાં સમર્થ શર્મા, મેઘા ભાટી, ઉત્કર્ષ ખત્રી, ભરત ઠક્કર અને કિન્નર લાયક જેવા કલાકારો. મિત્રો, બહેરૂપિયો ફિલ્મની વાર્તા લોકોને ખૂબ જ ગમી હતી કારણ કે હોરર અને થ્રિલર ફિલ્મ હતી. મિત્રો, મે મહિનામાં ધબકારો, BGS હોસ્ટેલ, ગુલકંદી, લક્ષ્યવેદ, વાંકી ચૂકી લવ સ્ટોરી, ધરપકડ, ભમરડો, શુભ મંગલ ધમાલ, શિવ, કબંદા જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી. ધબકારો ફિલ્મના દિગ્દર્શક હતા અભિષેક શાહ અને ફિલ્મમાં અભિનયના અજવાળા પાથર્યા હતા દેવેન ભોજાણી, આર્જવ ત્રિવેદી અને તેજલ પંચાસરા જેવા ઉચ્ચ કોટીના કલાકારોએ. મિત્રો, વાંકી ચૂકી લવ સ્ટોરી ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેનું દિગ્દર્શન કર્યું હતું ધ્વનિ ગૌતમે અને ફિલ્મમાં પૂજા જોશી અને ધર્મેશ વ્યાસ જેવા ઉચ્ચ કોટીના કલાકારો પણ હતા. મિત્રો, જૂન મહિનામાં NRI દુલ્હન, સરગમ, બધું ઓલ રાઇટ છે, પાપા માય વન્ડરફુલ, જિંદગી હજી બાકી છે, દોસ્ત, જિંદગી વન્સ મોર, સ્ટેટ ઓફ રામાધાણી ધારવી ધણીનું થાય, ધ ડાર્ક સાઇડ, કડકનાથ જેવી ફિલ્મો રજૂ થઈ હતી. મિત્રો, આપણે ફિલ્મ સ્ટેટ ઓફ રામાધાણી ધારવી ધણીનું થાયની વાત કરીએ તો તેનું દિગ્દર્શન કર્યું હતું ભાવેશ ખોરશિયાએ, જ્યારે ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય, ધર્મેશ વ્યાસ અને ભરત ઠક્કર જેવા ઉચ્ચ કોટીના કલાકારો હતા. મિત્રો, 2026ના જુલાઈ મહિનામાં કર્મનું રહસ્યમ, અઘરું છે યાર, કલાપી, રંગા, શાતિર, મસ્તીની પાઠશાળા 2, લાયક નાલાયક, કાનો, હિપ્પે ફુર્રે, મારણ જેવી ફિલ્મો રજૂ થઈ હતી જેમાંથી અનેક ફિલ્મોએ લોકોના દિલ જીતી લીધા હતા. મિત્રો, જુલાઈ મહિનામાં રજૂ થયેલી ફિલ્મ મસ્તીની પાઠશાળા 2 એ એક ખૂબ જ મનોરંજક ફિલ્મ હતી અને બાળકોને લગતી ફિલ્મ હતી. આ ફિલ્મો કોમેડી સરસ હતી જે લોકોને ખૂબ જ પસંદ પડી.